ગુજરાતના અનેક ગામડાઓમાં ઉનાળા ટાણે એક બાજુ ટેન્કર રાજ અને બીજી બાજુ પાણીની અછતની વાત સામે આવી રહી છે। મહત્વપૂર્ણ અહેવાલ સામે આવી રહ્યો છે, તેને લઈને વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક ગામડાઓમાં ઉનાળા ટાણે હવે ટેન્કર રાજની સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નથી, કારણ કે ગુજરાતમાં 54 જળાશયોમાં હવે 10%થી ઓછું જળસ્તર હોવાની વાત સામે આવી રહી છે। મહત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે, જેને લઈને વાત કરવામાં આવે રાજ્યના વિવિધ ડેમની વાત કરવામાં આવે, મહેસાણાના ધરોઈની વાત કરવામાં આવે, ભાવનગરના શેત્રુંજી ડેમની વાત કરવામાં આવે તો ત્યાં આગળ હાલની સ્થિતિની વાત કરીએ તો 50%થી ઓછું જળસ્તર નોંધાયું છે, જેને લઈને કહી શકાય કે સ્થાનિકોની ચિંતામાં વધારો થવા જઈ રહ્યો છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના ભાદર ડેમ, તાપીના ઉકઈ ડેમમાં પણ 50%થી ઓછું જળસ્તર નોંધાયું છે। આ સાથે જ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના અંદાજિત 141 જળાશયોમાં જળસ્તર જે છે એ હાલની સ્થિતિએ 31.46% નોંધાયું છે। જળ સંકટને પગલે હવે ટેન્કર દ્વારા સ્થાનિકોને પાણી પૂરું પાડવાની નોબત આવી ગઈ છે।